અવિભાજ્ય સંખ્યાઓ શોધવા માટે ઇરેટોસ્થેનીસની ચારણી સમજીએ। સૌપ્રથમ 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી। ત્યારબાદ 2 ની ફરતે રાઉન્ડ કરીશું અને 2 ના અવયવી છે તેને છેકી નાખીશું। 2 ના અવયવીમાં એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તે બધી સંખ્યા આપણે છેકી નાખીશું। ત્યારબાદ આવે 3, તો 3 ના અવયવી જે છે 3, 6, 9, એટલે 3 ની ફરતે આપણે રાઉન્ડ કરીશું, તેના જે અવયવી છે તે છેકતા જઈશું। 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 51 આ રીતે જે 3 ના અવયવી છે તે છેકી નાખીશું। ત્યારબાદ 5 જે છે તેના અવયવી 5, 10, 15, 20